સમાચાર વિસ્તારથી જોઈએ તો રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી આજે શરૂ થઈ ગઈ છે। આજે પરિણામ આવવાનું છે। સહકાર પેનલના કીર્તિદાબેન જાદવની જીત થઈ છે તો સહકાર પેનલના કીર્તિદા જ્યોતિબેન ભટ્ટની જીત થઈ છે। કીર્તિદાબેન જાદવને 286 મત મળ્યા છે, જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા છે। તો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી, જેમાં એક પછી એક નામ સામે આવી રહ્યા છે। સરકાર અને સંસ્કાર પેનલ વચ્ચેનો આ જંગમાં ફેસલો આવ્યો છે। કુલ સરેરાશ મતદાન 96.39% થયું હતું। બસ 332 માંથી 320 ડેલિગેટ્સે મતદાન કર્યું હતું। ભાજપ સહકાર પેનલને સમર્થન જાહેર કરી ચૂક્યું છે। રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી હવે પૂર્ણતાના આરે છે અને સહકાર પેનલના તમામ 15 ઉમેદવારો છે વિજેતા થવા તરફ છે। આપણી સાથે હંસરથભાઈ છે। હંસરથભાઈ, શું કહેશો જે પ્રકારે ચૂંટણી ચાલીને પરિણામ સામે આવી રહ્યું છે? અમારા 21 ઉમેદવારો અત્યારે ચૂંટાઈ ગયા છે અને આ જે જીત છે એ અમારા અત્યાર સુધીના સુશાસનની જીત છે। અત્યાર સુધીના અમારા જે કંઈ પૂર્વજો છે એની મહેનત અને લોકોનો વિશ્વાસની આ જીત છે। હંસરથભાઈ, 6 ઉમેદવારો તો પહેલેથી જ બિનહરીફ હતા, 15 ઉમેદવારોની લડાઈ હતી, આક્ષેપો ઘણા થયા હતા અને હવે પરિણામ આવી રહ્યું છે। આપણે જોયું કે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે જે આખી ઇલેક્શન લડાઈ હતી, લોકોમાં દ્વિધા હતી અને આ જીત થકી હવે લોકોને પણ એક વિશ્વાસ આવશે કે ભાઈ નાગરિક બેંક જે રીતે સુશાસનથી વહીવટ કરી રહી છે, પૂર્વજોએ જે એક છાપ છોડેલી છે એ છાપ કાયમ રહે, લોકોનો વિશ્વાસ પણ આ જીતથી કાયમ રહેશે। બિલકુલ, આપણી સાથે માધવભાઈ છે। માધવભાઈ ઉમેદવાર છે। માધવભાઈ, શું કહેશો? તમામ ઉમેદવારો સહકાર પેનલના વિજેતા થયા છે તમારા સાઈડ? સહકાર પેનલનો વિજય આજે જ્વલંત વિજય થયો છે એ માટે હું ડેલિગેટશ્રીઓનો, અમારા મતદારશ્રીઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। અમે રાષ્ટ્ર ભાવનાથી, દેશભક્તિની ભાવનાથી અને સેવાની ભાવનાથી આ બેંકનું સંચાલન કરતા અમારા વડીલોના માર્ગદર્શન નીચે અમે જે કંઈ મહેનત કરી છે એમાં લોકોએ, મતદારોએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે, એ ભરોસાને સાર્થક કર્યો છે। એ માટે હું બધાનો ખૂબ આભાર માનું છું। બિલકુલ, જે ઉમેદવાર વિજેતા થયા છે તેમની અંદર હર્ષોલ્લાસ છે, તેમના ટેકેદારો છે એની અંદર ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે। દેવાંગભાઈ માકડ છે, સાથે અન્ય ઉમેદવારો છે એ પણ અહીંયા વિજેતા થયા છે। આપણે એમની સાથે વાત કરીશું। દેવાંગભાઈ, શું કહેશો? તમારી આખી પેનલ વિજેતા થઈ છે। આજે નાગરિક બેંકના ચૂંટણીની મતગણતરી હતી। સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થયા છે। આ સંઘ પરિવારના વિચારધારાનો વિજય છે। હું ડેલિગેટ મિત્રો, સભાસદો, રાજકોટના નાગરિકો, ભારતીય જનતા પક્ષના સૌ વડીલો અને સંઘ પરિવારના સૌ વડીલો અને નાગરિક બેંકના બધા ડિરેક્ટરોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમને જે સહયોગ કર્યો અને જે સપોર્ટ આપ્યો એ બધા અમે જંગી બહુમતીથી અમારી સહકાર પેનલ વિજય બની છે। દેવંગભાઈ, હવે ચેરમેન કોણ એ નામને લઈને અત્યારે ચર્ચાઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે, શું લાગે છે તમારા મતે જે પ્રકારે અત્યારે માહોલ છે? સૌ વડીલો નક્કી કરશે। અમારામાં ચેરમેન નથી હોતા પણ જવાબદારી હોય છે, એટલે જે વડીલો નક્કી કરે એ અમારે સૌને શિરોમાન્ય હોય છે। બિલકુલ, તો હતા દેવાંગભાઈ માકડ, તેમનું કહેવું છે કે ચેરમેન અંગે વડીલો છે તે નક્કી કરવાના છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે ન્યૂઝ સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટ નાગરિક બેંકની આ ચૂંટણી જેમાં ચર્ચાઓ ઘણી થઈ હતી, મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો। જોકે આજે હવે મતગણતરી અને પરિણામ આવી ગયું છે। સહકાર પેનલ વિજેતા થઈ છે। હવે આગળ અલગ નિમણૂકો કરવામાં આવશે। જોકે ચર્ચાઓ છે કે કોના નામ ચેરમેન પદે પણ આવે છે, તેને લઈને સહકાર પેનલના તમામ ઉમેદવારોનો વિજય થઈ ગયો છે। સહકાર પેનલ અને સંસ્કાર પેનલ આ બંને વચ્ચે મહામુકાબલો હતો। વધુ અપડેટ સાથે રાજકોટથી સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આ વખતે નાગરિક બેંકની ચૂંટણી ઘણી જ ચર્ચામાં રહી, જોકે આખરે સહકાર પેનલ વિજય થઈ છે। ભાવિની, તમને સીધા દ્રશ્યો જ બતાવવા માંગીશ। સહકાર પેનલની અંદર કેટલો ઉત્સાહ છે। અહીંયા મોં મીઠા કરવામાં આવી રહ્યા છે, પેંડા ખવડાવવામાં આવી રહ્યા છે। પરિણામ સામે આવી ગયું છે, પરંતુ સત્તાવાર પરિણામની જાહેરાત 21મી તારીખે થવાની છે। 23મી તારીખે ચેરમેન અને અન્ય લોકો છે તેની વરણી થશે। ચેરમેન તરીકે તમારું નામ પણ સામે આવી રહ્યું છે। મેં કીધું એમ અત્યારે કોઈ ચેરમેનની કઈ વાત નથી ભાઈ। આ બધા વડીલો અને જે માર્ગદર્શક છે બધા બેંકના, એ બધા નક્કી કરશે અને જે નિર્ણય લઈ અમારે શિરોમાન્ય હોય છે। ચેરમેનનો હોદ્દો નથી હોતો, અમારા માટે જવાબદારી હોય છે।
બિલકુલ આપણી સાથે અગ્રણી મયુરભાઈ શાહ પણ છે. બીજેપી સંઘના લોકો વચ્ચે જ મુકાબલો હતો. તમે પણ બીજેપી ની સાથે જોડાયેલા છો. અહીંયા સામેવાળા પણ બીજેપી વાળા જ હતા, છતાં પણ આ મુકાબલો થયો. આજે હું એટલું જ કહીશ કે સહકાર પેનલના સંસ્કાર ઉભરી આવ્યા અને જંગી બહુમતીથી સમગ્ર સહકાર પેનલની જીત થઈ છે. આજે જે પણ થાપણદારો છે, સભાસદો છે, એ લોકો આજથી નિશ્ચિંત થઈ ગયા છે કે જે પણ કૌભાંડના આક્ષેપો હતા એ પાયા વિહોણા હતા, એ સાબિત થઈ ગયું છે. આપણી સાથે વલ્લભભાઈ દુધાત્રા છે. વલ્લભભાઈ, શું કહેશો? જે પ્રકારે પરિણામ આવ્યું છે, અપેક્ષિત હતું કે મુકાબલો તો છેલ્લે સુધી કાંટે કે ટક્કરનો હતો? મતદાન જે રીતે થયું હતું એ પ્રમાણે રિઝલ્ટ આવતા પહેલા જ મનમાં વિચાર આવ્યો હતો કે સહકાર પેનલનો ભવ્ય વિજય થશે 100%. અને આ સભાસદોનો નાગરિક બેંક ઉપર જે વિશ્વાસ છે એ બતાવે છે કે ભૂતકાળમાં પણ સંઘ પરિવાર દ્વારા સંચાલન થયું હતું અને એ પણ રહેશે એ મને વિશ્વાસ છે. બિલકુલ આપણી સાથે માધવભાઈ છે. માધવભાઈ, 3 લાખ કરતા વધુ થાપણદારો, કરોડો લોકોનો જેમ કહી શકાય કે રાજકોટની નાગરિક બેંક ઉપર આસ્થા અને શ્રદ્ધા હતી. ચૂંટણી થઈ 27 વર્ષ બાદ અને પરિણામ આવ્યું છે. ખૂબ સારી રીતે નાગરિક બેંકનું સંચાલન પહેલેથી થઈ રહ્યું છે. આજે એક નાગરિક બેંકની જે શાખ છે એ શાખને અમે પૂરેપૂરી જાળવી રાખીશું, એ અમારી નવી ટીમનો કોલ છે. અને અમારા વડીલો કે જેનું અમને માર્ગદર્શન મળી રહ્યું છે, દેશભક્તિથી પ્રેરિત છે અને સેવાકીય ભાવનાથી આ બેંકને ચલાવવા માટે સારું સાચન આપવું એ અમારો નિશ્ચિત રૂપથી સંકલ્પ. બિલકુલ ભાવિની 27 વર્ષ બાદ છે એ ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી બિનહરફ થતી હતી. છેલ્લા લગભગ 1.5 મહિનાથી રાજકોટની અંદર માહોલ હતો. આક્ષેપ પ્રતિ આક્ષેપ, કરોડો રૂપિયાના ગોટાળાના આક્ષેપો હતા. મામા ભાણેજ વચ્ચેની સીધી લડાઈ, કારણ કે રાજકોટ નાગરિક બેંકની જે સ્થાપના મણિયાર પરિવાર અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમના જ સંતાન દ્વારા આક્ષેપ થયા હતા. તેમના સગા મામાની સામે આક્ષેપ હતા, ડાયરેક્ટરો સામે આક્ષેપ હતા. હવે પરિણામ સામે આવ્યું છે એટલે સ્પષ્ટ રૂપથી રાજકોટ નાગરિક બેંકનું ચિત્ર છે તે સામે આવ્યું છે. આભાર માહિતી માટે.